ગુજરાતભરમાં સ્માર્ટ વીજ મીટર અંગે થયેલા વિરોધ બાદ આખરે સરકારે મૌન તોડ્યું છે। ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી જયપ્રકાશ શિવહરે આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ગુજરાતના લોકોને ફાયદો થાય તે માટે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને આ મીટરમાં કોઈ ખામી નથી, પણ કેટલાક લોકોની ગેરસમજના કારણે આ વિવાદ ઊભો થયો છે। જ્યાં સુધી લોકોનો વિશ્વાસ સંપાદન નહીં થાય ત્યાં સુધી સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે અને હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવીશું અને જે ગ્રાહક સ્માર્ટ મીટરની માંગ કરશે ત્યાં અમે ચેક મીટર પણ લગાવી આપીશું। સાંભળો શું કહ્યું ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી જયપ્રકાશ શિવહરે। સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4 ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીટર અમારી જે જીબીના કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાયું। ત્યાર પછી અમે જે કોર્ટમાં ચાલતો હોય તેવી માહિતી સામે આવી છે। કાયદેસરની પ્રક્રિયામાં જવાબદાર નાગરિકો કોઈ અડચણરૂપ ન થાય તે સ્વાભાવિક છે, પરંતુ સામે પક્ષે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક તેમજ તેમાં પણ રાજકીય અગ્રણીના પરિવારજનો સાથે આ પ્રકારે વર્તન કરે તો સામાન્ય નાગરિકો સાથે શું કરતી હશે તેવો પણ સવાલ ઉપજે। ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણને સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે આપણે એવા કન્ઝ્યુમર્સને આપણે કંઈ સસ્તું પાવર આપી શકીએ, ડિસ્કાઉન્ટ આપી શકીએ। આ બધા ફીચર્સ આમાં અવેલેબલ છે, એટલે લોકો એમના વીજ વપરાશની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન જોઈ શકે, મોબાઈલથી જોઈ શકે, ઘરે બેસા રિચાર્જ કરી શકે અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં ફરતા હોય ત્યારે પણ ખરેખર એમનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે। જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ। આ જ રીતનું મીટર છે, આમાં કોઈ ખામી નથી। અમે બધી કાળજી રાખી છે, ચકાસણી કરી છે અને 100% ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ। રાજ્યમાં આશરે 50,000 મીટર લગાડવામાં આવ્યા, આમાં કોઈ વાંધો ન હતો। કેટલાક લોકોએ કદાચ એમને ગેરસમજ થઈ હોય, આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા। અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું, કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી। અમે ચેલેન્જ સાથે કહીએ છીએ આ સ્માર્ટ મીટર વધારે સારો મીટર છે અને લોકોને ફાયદો થાય આ આશાથી લગાડવામાં આવી રહ્યું છે। અને હવે આ તબક્કે જ્યારે લોકોનો વિરોધ થયું છે, અમે આ પણ કહેવા માંગીએ છીએ કે અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધશું। કોઈને ત્યાં અમે જબરન આ લગાડવાના નથી। અત્યારે અમે તમામ સરકારી કચેરીઓમાં જ્યાં લોકો ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ત્યાં જઈને બંને મીટર ચાલુ રાખશું, જૂનું મીટર અને સ્માર્ટ મીટર, અને લોકો શાંતિથી જોઈ શકે કે આમાં બંનેમાં રીડિંગ સરખી જ છે। તો આ રીતે લોકોમાં વિશ્વાસ બેસશે, લોકોને વિશ્વાસ કરાવીને આગળ વધશું, કેમ કે એમના હિત માટે આ કામ થઈ રહ્યું છે।